હવે વાત કરીશું ભગવાન જગન્નાથના જળાભિષેકની। જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથનો જળ અભિષેક થઈ રહ્યો છે। ત્યારે ભગવાન જગન્નાથથી જળ યાત્રા જે છે તે મંદિર પરત ફરી છે અને સાબરમતી નદીમાંથી જળ લાવવામાં આવ્યું છે। ત્યારે 108 કળશમાં નદીનું જળ લાવવામાં આવ્યું છે। ત્યારે નદીના જળથી ભગવાનનો જળ અભિષેક કરવામાં આવ્યો છે। જળાભિષેક માટે જળ લેવા ગયેલી ક્રૂઝ પરત ફરી હતી અને સાબરમતી નદીની આરતી ઉતારીને આ યાત્રાએ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું। ત્યારે 15 દિવસ ભગવાન જગન્નાથ પોતાના મોસાળમાં રોકાશે। ત્યારે સાબરમતી નદીમાંથી જળ લાવવામાં આવ્યું છે અને ભગવાન જગન્નાથનો જળ અભિષેક કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે કિંજલ, જે પ્રમાણે ભગવાન જગન્નાથજીનું અત્યારે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને નદીના જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? जी ચોક્કસથી 148મી રથયાત્રા પૂર્વે જે ભગવાન જગન્નાથની જળયાત્રા આજે યોજાઈ હતી અને
સોમનાથ બુદરના આડેથી જે સાબરમતીનું નીર જે લાવવામાં આવ્યું હતું 108 કળશ ભરીને ભગવાન માટે જે બુદરના આડેથી જે જળ લાવવામાં આવ્યું હતું અને તે જળથી અત્યારે ભગવાનનો જે અભિષેક તે કરવામાં આવી રહ્યો છે. 108 કળશથી કે ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાવ્યો અને ત્યારબાદ હવે પંચામૃત હોય, મધ હોય કે તમામ વસ્તુથી ભગવાનનો જે જળાભિષેક છે, જળાભિષેક તે કરવામાં આવી રહ્યો છે. તમામ જે ભાવિ ભક્તોનું ઘોડાપૂર છે તે મંદિરમાં ઉમટ્યું છે, કારણ કે વર્ષમાં એક વાર જ્યારે જળયાત્રા યોજાતી હોય છે અને ભગવાનનો જળાભિષેક થઈ જાય ત્યારબાદ જે આરતી કરવામાં આવે છે અને આરતી બાદ ભગવાન વર્ષમાં એક વખત જે ગજાવેશ છે તે ધારણ કરતા હોય છે અને બસ હવે થોડીક જ ક્ષણમાં ભગવાન જગન્નાથજીનો જે જળાભિષેક છે તે પૂર્ણ કરવામાં આવશે અને જળાભિષેક પૂર્ણ થયા બાદ જે ભગવાન જગન્નાથજીનો જે ગજવેશ છે તે ગજવેશના રૂપમાં એટલે કે ગણપતિના રૂપમાં ભગવાન વર્ષમાં એક વખત જે શણગાર છે તે કરવામાં આવતો હોય છે અને ભક્તોને દર્શન આપતા હોય છે. તો ગજવેશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે પણ મંદિરમાં ઉમટ્યા છે. સાથે જે ગજવેશ ધારણ કર્યા બાદ ભગવાન છે તે 15 દિવસ પોતાના મોસાળ એટલે કે મામાના ઘરે સરસપુર ખાતે પણ જશે અને ત્યાં પણ ભગવાનને લાડ ગોળ લડાવવામાં આવશે. અત્યારે તે 108 કળશ દ્વારા ભગવાનનો જળાભિષેક પૂર્ણ કરવામાં આવ્યો છે અને અત્યારે વિવિધ અલગ અલગ પ્રકારના નીરથી ભગવાનનો જે જળાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે તે આ જળાભિષેકમાં પોતાનો જે દર્શનનો લાભો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. જે કિંજલ, જે પ્રમાણે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે 27 જૂને છે, બરાબર? તે બાદ હવે તેમનું આજે જળ અભિષેક કરવામાં આવી રહ્યો છે અને મંદિરમાં કેવા પ્રકારનો માહોલ છે? જે મંદિરના માહોલની વાત કરવામાં આવે તો આજે ભગવાનને જે વિશેષ શણગાર છે તે શણગારવામાં આવ્યા છે. વિશેષ પ્રકારના વાઘા છે તે ભગવાનને પહેરાવવામાં આવ્યા છે અને હવે થોડીક જ વારમાં આરતી થયા બાદ ફરી એકવાર જે ભગવાનના વાઘા છે તે બદલવામાં આવશે. ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવશે. ભગવાનને જે ગજવેશ છે તે ધારણ કરવામાં આવશે અને એક જ વખત ભગવાન ગજવેશમાં દર્શન આપતા હોય છે અને તેનો દર્શનનો લાભો લેવા માટે દૂર દૂરથી ભાવિ ભક્તો છે તે મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા છે. સાથે આજે ભંડારો પણ છે એટલે કે ભંડારાનો ભગવાનનો પ્રસાદ લેવા માટે પણ જે ભાવિ ભક્તોનું જે ઘોડાપૂર છે તે મંદિરમાં ઉમટ્યું છે અને ભાવિ ભક્તો છે તે ભજન મંડળીના કરતાલના તાલે ભક્તો છે તે ઝૂમી રહ્યા હતા. બસ ભગવાન જગન્નાથને એક ઝલક જોવા માટે જે મંદિર જગન્નાથજીના મંદિરમાં જે મોટી સંખ્યામાં ઘોડાપૂર છે તે ઉમટ્યું છે, કારણ કે જગન્નાથપુરીની રથયાત્રા સૌથી મોટી હોય છે અને ત્યારબાદ દેશની બીજા નંબરની રથયાત્રા એ અમદાવાદની રથયાત્રા હોય છે. ત્યારે હવે જે અત્યારે જે આજે જળયાત્રા યોજાઈ રહી છે અને જળયાત્રાનો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે મંદિરમાં જોડાય છે. દરેક ભક્તોના મોઢા ઉપર એક અલગ પ્રકારનું હાસ્ય છે, એક શાંતિ છે, કારણ કે જ્યારે આજે ભગવાનનો જે જળાભિષેક છે, જળાભિષેક થતો હોય, અલગ અલગ પંચામૃત હોય કે મધનું પાણી હોય, તમામ અલગ અલગ વસ્તુથી ભગવાનને જે સ્નાન છે તે કરાવવામાં આવી રહ્યું છે. અત્યારે જે દહીંનું સ્નાન છે તે ભગવાનને કરાવવામાં આવી રહ્યું છે. એટલે તમામ જે અલગ અલગ તત્વોથી ભગવાનનું સ્નાન છે તે કરાવવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ભગવાનને એક વખત ફરી વિશેષ શણગાર છે તે કરવામાં આવશે અને વિશેષ શણગાર બાદ જે ગજવેશ છે તે ધારણ કરશે. ત્યારે ગજવેશના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે ઘોડાપૂર છે તે મંદિરમાં ઉમટે છે. જી કિંજલ, ભગવાન જગન્નાથના જળાભિષેક બાદ જે બપોર બાદ છે તે ભગવાનને મોસાળ સરસપુર લઈ જવામાં આવશે, તો કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? ચોક્કસથી જે પોતાના ભાણેજનું સ્વાગત કરવા માટે સરસપુર વાસીઓ દ્વારા જે તમામ તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગજવેશના દર્શન કર્યા બાદ જે ભગવાન છે તે સરસપુર ખાતે જશે અને સરસપુરમાં 15 દિવસ મામાના ત્યાં લાડકોડ ભગવાનને લડાવવામાં આવશે. કારણ કે જ્યારે પોતાનો ભાણેજ ખુદ ભગવાન જગન્નાથ હોય અને પોતે ભગવાન જગન્નાથ જ્યારે વર્ષમાં 15 દિવસ જ્યારે પોતાના મામાના ઘરે જતા હોય ત્યારે તેમને ખૂબ જ લાડકોડ છે તે લડાવવામાં આવશે અને આજે પૂનમ છે, જેઠ સુદ પૂનમથી લઈને જેઠ વદ અમાસ સુધી ભગવાન છે એટલે કે 15 દિવસ ભગવાન પોતાના મામાના ઘરે સરસપુર ખાતે રહેશે અને ત્યાં તેમને
ખૂબ જ લાડકોડથી લાડ લડાવવામાં આવશે. ભગવાનને ભાવતા જે ભોજન છે તે ધરાવવામાં આવશે. અલગ અલગ જે મનોરથ છે, અન્નકૂટ છે, તે સરસપુરમાં તૈયાર કરવામાં આવશે અને ભગવાનને ધરાવવામાં આવશે અને ત્યારબાદ અમાસના દિવસે ભગવાનને ફરી એક વખત નિજ મંદિર પરત લાવવામાં આવશે. એટલે કે 15 દિવસ જે સરસપુરમાં મામાના ઘરે પોતાના આજે બપોર બાદ જે ભગવાન છે તે સરસપુર ખાતે જશે અને પોતાના મામાના ઘરે 15 દિવસ તેમણે જે મજા છે તે માણશે અને સરસપુરમાં પણ તમામ જે તૈયારીઓ છે, સરસપુરના ગલીઓમાં જે તૈયારીઓ છે ભગવાનના આગમનની તેને લઈને તૈયારીઓ કરી દેવાય છે. બસ હવે સરસપુર વાસીઓ માત્ર ઘડીઓ ગણી રહ્યા છે કે ક્યારે આ વિધિ સંપન્ન થાય, ગજાવેશના દર્શન પૂર્ણ થાય, ગજાવેશની વિધિ છે તે પૂર્ણ થાય અને ત્યારબાદ જે પોતાનો ભાણેજ ખુદ જગન્નાથ છે તે મામાના ઘરે આવે તેવી સરસપુર વાસીઓ છે તે ખૂબ જ આતુરતાથી આજના દિવસની રાહ જોતા હોય છે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જ્યારે 108 કળશમાં નદીનું જળ લાવવામાં આવ્યું છે ત્યારે આજે ભગવાન જગન્નાથજીનું જળાભિષેક કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના જળથી ભગવાનનું જળાભિષેક કરવામાં આવ્યું છે. જ્યારે બપોર બાદ ભગવાનને મોસાળ સરસપુર લઈ જવામાં આવશે.